નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીન સંબંધિત વર્ષો જૂના એક વિવાદાસ્પદ કેસમાં આજે 23મી જૂને રાજપીપળા સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 8 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। ત્યારે કોર્ટના નિર્ણય બાદ ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે અને રાજકીય પક્ષો, આદિવાસી સમાજ સહિત રાજ્યભરમાં ચૈતર વસાવાને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું આપ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી જશે જેલમાં? ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। ઓગણત્રીસ ઓક્ટોબર 2023ની આ વાત છે, જ્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જંગલની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવી રહી હતી। આથી વન વિભાગના કેટલાક કર્મચારીઓએ જંગલની જમીનમાં પહોંચી ખેડૂતો દ્વારા દબાણ કરીને કરવામાં આવી રહેલી ખેતીને દૂર કરી હતી અને બાદમાં આ મામલે વાત કરવા ચૈતર વસાવાએ જંગલ ખાતાના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા, જ્યાં ચૈતર વસાવાની સાથે હાજર શખ્સોએ મારપીટ કરી સરકારી કર્મચારીઓને ખેડૂતોને પૈસા આપવા દબાણ કરી ધમકી આપી હતી। એટલું જ નહીં, ચૈતર વસાવાએ પોતાના વેપનમાંથી એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું અને તે સમયે આ મામલે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। જોકે બાદમાં 1 મહિના સુધી ચૈતર વસાવા ફરાર રહ્યા હતા અને અંતે ડિસેમ્બર 2023માં તેમણે આત્મસમર્પણ કર્યું હતું। આમ 2.5 વર્ષ પહેલા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો કેસ આજે કોર્ટમાં તપાસ અધિકારી, સાક્ષીઓ સહિતના લોકોની જુબાની અને પુરાવાના આધારે ચાલી ગયો છે। જંગલ ખાતાના કર્મચારી પર કરવામાં આવેલા હુમલાના કેસમાં આજે કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલાબહેન સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યા છે। આ કેસમાં મહત્તમ 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે। ત્યારે સજાના એલાન પર સૌ કોઈની હાલ મીટ મંડાઈ છે। આ જે મેટર છે 2023માં ફોરેસ્ટ કર્મચારી પર જે ફાયરિંગ થયું હતું તે અંગેની આ મેટર છે અને એ મેટર અત્યારે હાલમાં એવી હીરપરા સાહેબ જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, એમની કોર્ટમાં આ મેટર ચાલી અને આ મેટરમાં સજાનું જે છે એ એમણે સંભળાવ્યું છે કે આટલી એટલે આપણે સજા કરવામાં આવી છે, પરંતુ કેટલી સજા કરવામાં આવી છે અને કેટલું કરવી જોઈએ એ અંગેની સજા અંગેની સુનાવણી અત્યારે હાલમાં થઈ અને બપોર પછી જે છે તો કેટલી સજા કરવામાં આવશે એ અંગેનું જાહેર નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે। હા, આ ફાયરિંગ અંગેનો કેસ હતો 2023નો અને એમાં ટોટલ 9 આરોપી છે। ટોટલ 9 આરોપી છે, નામ નથી। આમ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે તે પાર્ટીઓ દ્વારા તેની તૈયારીઓ પણ બંધ બારણે શરૂ કરી દેવામાં આવી છે। હાલ સુરેન્દ્રનગરમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં જઈ કામગીરી કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ પણ કરી રહ્યા છે। ઠેર ઠેર સભાઓ, રેલીઓ, આવેદનપત્રો તેમજ દેખાવો પણ કરી રહ્યા છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ કૂદી પડી છે। ત્યારે તમામ વચ્ચે આપ ધારાસભ્ય ચૈતર વસાવાને વર્ષો જૂના વિવાદાસ્પદ કેસમાં દોષિત જાહેર કરાતા હવે આગામી સમયમાં રાજકીય ચિત્ર બદલાય તો નવાઈ નહીં।